છે કે ભાગવતમાં આટલો બધો રસ. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જો મનુષ્ય દેહ મળવો એ દુર્લભ છે, અને એમાંય ભારતમાં જન્મ મળવો એ તો બહુ જ દુર્લભ છે. પણ હમણાં શું ઘેલસા લાગી ખબર નહીં, ભારત છોડીને બધાય વિદેશમાં જતા રહે છે. અને જાય છે શેના માટે? ખાલી મોજશોખ માટે. હે, બાકી જે ભારતમાં છે એની મુક્તિ છે ને છે. એનું કારણ 24 અવતાર પરમાત્માએ ભારતમાં લીધા છે. ભારત જેવી ભૂમિ ક્યાંય નથી. સૌથી ભાગ્યશાળી દેવતાઓ કરતા, અરે સ્વર્ગની અંદર તો ભોગો છે. કર્મ પૃથ્વી પર ભારતમાં જે જન્મ છે એ સૌથી ધન્ય છે. અને જે ભારતમાં જેનો જન્મ છે એને તરવા માટે 2 મંત્ર આપ્યા. તમને હું કહું છું, તમે જેને માનતા હોય એને, પણ નિત્ય કળિયુગની અંદર ભાગવતજી આદેશ કરે કે જેને કળિયુગમાંથી તરીને ભાગવતજીનો સહારો લઈ અને નૌકામાં તરીને જવું છે, એને ભાગવતજી 2 મંત્ર આપે છે. એક દ્વાદક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને બીજો 16 મંત્ર હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ 2માંથી એક માળા કોઈ પણ મંત્રની કરવી. જો ન કરતા હોય તો એ ચાલુ કરી દેવી. અને જેટલી વધારે માળા આ 2 મંત્રની થશે, તો આ બંને મંત્રો કળિયુગમાંથી તરીને જવા માટેના છે. તમારી શ્રદ્ધાને પ્રણામ. તમે જેને માનતા હોય એને એ કરજો, પણ આ 2 નિત્ય કરજો. અને 2 મંત્ર બતાવી અને પછી કહે છે કે રાજા, મુક્તિના 2 પ્રકાર છે. એક સદ્યો મુક્તિ અને એક ક્રમ મુક્તિ. ટૂંકમાં બતાવું, સદ્યો મુક્તિ એટલે તમારે અહીંથી દિલ્હી જવું છે. અહીંયાથી તમે ફ્લાઇટમાં બેઠા અને સીધા જ દિલ્હી. આને સદ્યો મુક્તિ. તમને કાંઈ મુશ્કેલી રસ્તામાં આવે નહીં. અને તમે અહીંથી ટ્રેનમાં બેઠા અને તમે ટ્રેન બધી સ્ટોપ કરતી જતી હોય, અમદાવાદ ને વડોદરા ને સુરત ને, પછી આને ક્રમ મુક્તિ કહેવાય. 2 મુક્તિના પ્રકાર બતાવ્યા છે. અને આ 2 મુક્તિ મેળવી લેવાની છે. 2માંથી ગમે તે એક, અથવા આ જન્મે તમે જે કલ્યાણ કરીને જતા રહો એ સદ્યો મુક્તિ. અને અત્યારે જન્મ લો ને પાછાય જન્મ લો, આને કહેવાય ક્રમ મુક્તિ. પણ મુક્તિ લઈ લેજો. અને જો મુક્તિ નહીં લો, કારણ કે મનુષ્ય અવતાર છેલ્લો છે, બરોબર છે ને, અને પછી 84 લાખ અવતાર આવે. 84 લાખમાંથી પહેલા જ 10 લાખ વર્ષ સુધી તમારે વૃક્ષ બનવું પડે. વૃક્ષમાં તમે પીપળો બનો, પીપળો 2500 વર્ષ સુધી રહે. આ તમને 25 મિનિટ તડકે ઊભા રાખે ને તો તમે ન રહો. 2500 વર્ષ સુધી તમારે ટાઢ, તડકો અને વરસાદ બધું સહન કરવું પડશે. એટલે 10 લાખ વર્ષ સુધી તમે વૃક્ષ બનો. પછી 10 લાખ વર્ષ સુધી તમે જળચરના જીવ બનશો. આ રીતે જળચર, નભચર, થડચર કરતા 80 લાખ વખત જાય. પછી તમે 4 લાખ વખત મનુષ્યનો અવતાર મળે શાસ્ત્ર પ્રમાણે. અને એમાંય સતયુગ, દ્વાપર, ત્રેતા બધું બાદ કરતા કળિયુગમાં આવો ને ત્યારે તમારો છેલ્લો જન્મ હોય. અને અવસર ચૂકા મેવલા, આમાં ચૂકી જાવ તો એટલે માંડવા નાખીને સમજાવવા પડે, ભજન કરી લેજો. જેને તમે પોતાના માનો છો ને એકેય સાથે આવવાના નથી. દીકરાએ નહીં આવે, દીકરીઓ નહીં આવે. તમે જેને માલ મિલકત માનો છો ને એ સાથે નહીં આવે, રૂપિયો સાથે નહીં આવે. સાથે આવશે તો માત્ર હરિનું નામ, માત્ર હરિનું નામ. અને વેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે જેટલું વધારશો ને એટલું તમને આ વધશે. અને આ વાલો લાગે. વાલો ક્યારે લાગે? પોતાનો લાગે તો. દાદીને પૂછો કે તમને દુનિયામાં સૌથી વાલું કોણ? તો કે મારો ગગો.
એ ભલે કાળો હોય, નાકમાંથી લેટ લબડતા હોય, તો એને એનો ગગો વાલો હોય, કારણ પોતાનો છે. એમાં સંસાર જે તમને પોતાનો લાગે છે, એમાંથી હવે તમે મુક્ત થઈ અને કૃષ્ણને પોતાનો માનો. તમારા જીવનમાં કાંઈ ઉણપ છે, દીકરો નથી તો કૃષ્ણને દીકરો બનાવો. તમારા બાપ હયાત નથી તો કૃષ્ણને બાપ બનાવો. તમારો ભાઈ નથી તો તમે કૃષ્ણને ભાઈ બનાવો. કોઈ સારો મિત્ર નથી તો કૃષ્ણને મિત્ર બનાવો. અરે કૃષ્ણને જે બનાવો ને બધુંય બની જશે. પણ તમારી જીવનની અંદર જે જગ્યા ખાલીપો છે, એને ભરવા માટે માત્ર કૃષ્ણ છે. અને એ જ કૃષ્ણ તમને એટલો વાલો લાગશે, અને એને વાલો કરો ને એટલે ઓટોમેટિક સંસાર ખારો છે અને ખારો લાગશે. પણ પેલા કૃષ્ણ મીઠો લાગે ત્યારે સંસાર ખારો લાગે. અને પછી ભક્તિ કરી લો. તો ભક્તિ કઈ રીતે થાય? એ હું તો નિત્ય શ્રી વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. એ હું તો નિત્ય શ્રી વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ચાખી રે કરું. હું તો આઠે સમા કેરી જાખી રે કરું. હું તો આઠે સમા કેરી ચાખી રે કરું. હું તો આઠે સમા કેરી જાખી રે કરું. મેં તો ચિતડું, મેં તો ચિતડું શ્રીનાથજીના ચરણે ધર્યું જીવન સફળ થયું. હે મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ. કૃષ્ણના નામ ઉપર ધર્યું.